हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियो આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આરએમસી દ્વારા જે 128 જગ્યા માટે જે જનરલ ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની પરીક્ષા રહી એ 4 મે 2025 ના રોજ લેવામાં આવી હતી અને તાજેતરમાં એ ગઈ સાંજે એ તેની જે પ્રોવિઝનલ આન્સર કી રહી તે પણ એ જાહેર કરી દેવામાં આવી છે અને જે આ 4/5/2025 ના રોજ જે લેવાયેલ પરીક્ષા રહી તેની અંદર એ કયા પ્રશ્નોમાં એ સુધારો થઈ શકે છે તેની વાત રહી એ આપણે આ વિડીયોમાં કરીશું અને તેની સાથે તેની સુધારા માટેની જે વાંધા અરજી હોય તે તમારે કઈ રીતે કરવી અને ક્યાંથી કરવી તેની પણ એ વાત કરીશું, જેથી તમારે જો કોઈ પણ પ્રશ્નમાં એ વાંધો કરવો હોય તો તમે એ વાંધો કરી શકો. માટે જે પણ વિદ્યાર્થીઓ એ વાંધો કરશે એટલે તમને એ માર્ક રહ્યા એ વધવાની શક્યતા છે અને જે આ આરએમસી જનરલ ક્લાર્કની જે પરીક્ષા હતી તેની અંદર એ માર્કિંગ નેગેટિવ માર્કિંગ રહ્યા એ હતા નહીં, માટે તેની અંદર એ ચોક્કસ માર્ક રહ્યા એ વધી શકે છે. તો હવે આપણે એ વાત કરીએ તેની અંદર સૌથી પહેલાં તો જે પ્રોવિઝનલ આન્સર કી માટેની જે નોટિફિકેશન આવી તેની વાત કરીએ, જેની અંદર એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ 4/5/2025 ના રોજ જુનિયર ક્લાર્ક સવર્ગની જે લેખિત પરીક્ષા માટે લેવામાં આવેલ છે અને સદરૂ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની જવાબ આન્સર કી રહી પ્રોવિઝનલ આન્સર કી તે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ રહે તેની ઉપર એ મૂકી દેવામાં આવી છે અને ઉપરોક્ત પરીક્ષા અન્વયે એ પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોને એ પ્રોવિઝનલ આન્સર કી અન્વયે જો કોઈ વાંધા રજૂ કરવાનો હોય તો તે વાંધો રહ્યો એ 23/5/2025 સુધીમાં રહ્યો એ જરૂરી આધાર પુરાવા સાથે એ નિયત નમૂના એટલે કે જે નમૂનો રહ્યો એ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે તે નમૂના મુજબ રહ્યો એ રૂબરૂમાં અથવા તો રજિસ્ટર્ડ આઈડી એટલે કે તમારે વાંધો રહ્યો એ બે રીતે તમે કરી શકશો, જેની અંદર એ તમારે રૂબરૂ રહ્યા તે એ તમે જે વાંધા અરજી રહે એ જમા કરાવી શકો છો અથવા તો રજિસ્ટર્ડ આઈડી દ્વારા એ ટપાલ મારફતે રહ્યું તે પણ એ મોકલાવી શકશો. મારફતે એ નીચેની જગ્યાએ જે સરનામું આપ્યું છે ત્યાં એ તમારે રજૂ કરવાનું થશે અને તે સરનામું છે એ મેજર શ્રી, બીજો માળ, રૂમ નંબર 1A, મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા, ડૉક્ટર આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ અને ત્યારબાદ એ પિનકોડ નંબર છે 36301 એ પિનકોડ છે અને તેની સાથે એ તેમને જરૂરી નોંધ પણ આપી દેવામાં છે કે જરૂરી આધારો વગરની તેમજ 23/5/2025 બાદ જે મળેલી જે અરજીઓ રહી તેને એ કોઈપણ સંજોગોમાં એ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેની એ તમારે ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદ અહીં તમને જે મહેકમ શાખા તેના એ નંબર આપી દીધા છે અને આ નોટિફિકેશન રહી એ જે પ્રોવિઝનલ આન્સર કી આવી તેની અંદર એ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે આ વાંધા અરજી કરવાનો છે તેની માટેનો જે નમૂનો છે તેની વાત કરીએ તેની અંદર અહીં તે નમૂનો રહ્યો તે એ જોઈ શકો છો અને આ નમૂનો રહ્યો એ જે પ્રોવિઝનલ આન્સર કી આવી તેની સાથે ત્યાંથી એ તમારે પ્રિન્ટ કઢાવી લેવી, જેની અંદર એ જનરલ ક્લાર્કની પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી સામે એ વાંધો રજૂ કરવાનો અને ત્યારબાદ અહીં જગ્યાનું નામ આપ્યું છે અને પરીક્ષાની તારીખ, અહીં જે ઉમેદવાર હોય તેનું એ નામ, અહીં તેમનો મોબાઈલ નંબર અને અહીં તેમનો સીટ નંબર, અહીં તેમનો ક્રમ નંબર જે ક્રમ હોય તે એટલે કે જે પ્રશ્નનો પહેલો બીજો ત્રીજો એ ક્રમ, પછી અહીં પ્રશ્ન પેપર સિરીઝ એટલે કે તમારે જે ABCD જે સિરીઝ હતી તેમાંથી એ કયા પ્રશ્નમાં એ તમને વાંધો છે તે, પછી અહીં પ્રશ્નનો ક્રમ અને ત્યારબાદ એ પ્રશ્નનું જે પ્રશ્ન આપ્યો છે તેની એ તમારે વિગત લખવાની અને ત્યારબાદ અહીં તમને જે 4 વિકલ્પો રહ્યા એ 4 વિકલ્પો લખવાના અને પ્રોવિઝનલ આન્સર કી મુજબ એ જવાબ જે હોય તે તમારે અહીં જે ખાનું રહ્યું તેની અંદર એ ટીક કરવાનો અને અમારા દ્વારા એ સૂચવા મુજબ એટલે કે જે તમને જે જવાબ લાગતો હોય તે તમારે અહીં ટીક કરવાનો અને ત્યારબાદનું ખાનામાં રહ્યું એ જરૂરી આધાર પુરાવા, બુક્સનું નામ તેમજ તેના પાના નંબર તેમજ જે આધારો મોકલેલ હોય તેની એ તમામ વિગતો રહે એ તમારે આ ખાનામાં ભરવાની અને આ રીતે એ તમને જેટલા પણ એ પ્રશ્નોમાં વાંધા અરજી કરવી હોય તે રીતે એ તમારે વાંધા અરજી કરવાની અને ત્યારબાદ એ તમને છેલ્લે નોંધ આપી છે કે 23/5/2025 સુધીમાં એ ઉમેદવારોએ સૂચવેલ જવાબના સમર્થનમાં એ જરૂરી સ્વપ્રમાણિત જે માન્ય પુરાવા રહ્યા એ આપવા એ આવશ્યક છે અને પુરાવા સિવાયની એ રજૂઆત રહે એને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તેમજ જે લેખિત પરીક્ષા આ તમે જ્યારે પણ આ જે વાંધા અરજીનો જે નમૂનો મોકલો તેની સાથે એ તમારો જે કોલ લેટર હોય તે પણ એ તમારે જોડવાનો રહેશે, તેની ઝેરોક્ષ એટલે કે તે વાતનું એ તમારે ખાસ ધ્યાન રાખવું અને તથા 23/5/2025 બાદ મળેલ કોઈપણ અરજી રહે તેને એ કોઈપણ સંજોગોમાં એ સ્વીકારવામાં નહીં આવે અને ત્યારબાદ અહીં જે ઉમેદવારીની સહી રહી અહીંયા જે પણ આ વાંધા અરજી કરતો હોય તેની એ સહી લખવાની અને ત્યારબાદ આપણે જે વાંધા અરજી થઈ શકે છે તેવા એ પ્રશ્નોની વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન અને આ જે સિરીઝ રહી એ B નંબરની સિરીઝ છે અને જેની અંદર એ 13મો પ્રશ્ન નીચે આપેલ વિકલ્પોમાંથી એ નાનામાં નાનો યુનિટ રો એ કયો છે
તો જે આ નાનામાં નાનો યુનિટ રહ્યો તેની અંદર તેમણે બી એટલે કે જે બાઇટ રહ્યું તે માયને રાખ્યો છે, પરંતુ તેનો સાચો જવાબ રહ્યો બીટ બને છે. માટે જે આ 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર એક પ્રકારની વાંધાજી રહે થઈ શકે છે. અને ત્યારબાદ 83મો પ્રશ્ન કે ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ ખાલી જગ્યા ધ સ્ટ્રાઇક, તો તેની અંદર તેમણે જવાબ રહ્યો ઓઈંગ ટુ રાખ્યો છે, પરંતુ તેનો આન્સર કી મુજબ આ જે પ્રશ્ન રહ્યો તેનો સાચો જવાબ રહ્યો ડ્યુ ટુ બને છે. માટે જે આ 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તેની અંદર વાંધા જે થાય છે અને તે ઓપ્શન એ રહ્યો માન્ય ગણાઈ શકે છે, પરંતુ જે આન્સર કે આવી તેની અંદર તેમણે ડી માન્ય રાખ્યો છે. માટે આ બીજા પ્રશ્નમાં તમારે વાંધાજી કરવાની. અને ત્યારબાદ ત્રીજા પ્રશ્નની વાત કરીએ જેની અંદર આ પ્રશ્ન રહ્યો ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટો લાગે છે કે જે પ્રશ્ન છે ગુજરાતી ભાષાના દુરુક્ત પ્રયોગો આ પુસ્તક રહ્યું તેના લેખક કોણ છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ રહ્યા કે કેકા શાસ્ત્રી તેના લેખક છે તેમ સમજે છે, પરંતુ તેના સાચા લેખક રહ્યા પ્રભાશંકર તરવૈયા છે. માટે આ જે 55મો પ્રશ્ન રહ્યો તેની અંદર એક પણ પ્રકારની વાંધા જે થઈ શકતી નથી. અને ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ જેની અંદર કાર પ્રોડ્યુસ અ ગ્રેટ ડીલ ઓફ ધ પોલ્યુશન, બાયસિકલ ખાલી જગ્યા અને ત્યારબાદ અલ્પ વિરામ આર ટોટલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, તેની અંદર જે આન્સર કી આવી તેની અંદર તેમણે બી જવાબ રહ્યો ઓન ધ ઓધર હેન્ડ તે માયને રાખ્યો છે, પરંતુ તેનો સાચો જવાબ રહ્યો વેરસરલો તેનો જવાબ બને છે. માટે જે આ 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર પણ વાંધાજી થઈ શકે છે. અને ત્યારબાદ 42મો પ્રશ્ન કે નીચેના આકારોમાં કયો આકાર રહ્યો અસંગત છે, તો જે આ 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર તેમણે સી માયને રાખ્યો છે, પરંતુ આની અંદર જો આપણે આકારની વાત કરીએ તો બધા ચોરસ છે અને તેની અંદર લીટાનો જ ફેર છે. માટે આની અંદર તેમણે કઈ રીતે તર્ક વાપરેલું છે તે જ જાણે. માટે આની અંદર જો વાંધાજી કરી હોય તો તમારે કરી શકો છો. માટે આ જે પ્રશ્ન રહ્યો તેની અંદર વાંધાજી થઈ શકે છે, એટલે કે અહીં આપણે જે વાંધાજી થઈ શકે તેવા જે પ્રશ્નો હતા તેને જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમારે પણ વાંધાજી કરી હોય તો અહીં તેમને જે પ્રશ્નો આપ્યા તેની અંદર વાંધાજી થઈ શકે છે. અને આની સિવાયના જો તમને કોઈ પણ પ્રશ્ન લાગતા હોય કે આમાં વાંધાજી થઈ શકે છે તો તેનો જવાબ તે પ્રશ્નો રહ્યા તમે કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો તેના સાચા જવાબ મળશે તો હું તમને જણાવી દઈશ. માટે જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ માટેના જે ચોક્કસ આધાર પુરાવા રહ્યા આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર મૂકી દેવામાં આવશે. માટે તેને મેળવવા માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેને પણ જોઈન કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.